તો નવરાત્રી બાદ હવે વરસાદ દિવાળી બગાડે તેવી અંબાલાલ પટેલની આગાહી 17 થી 28 ઓક્ટોબર સુધી વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલની આગાહી છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનો અંબાલાલ પટેલનો વર્તારો નવેમ્બરમાં મોટું સાયક્લોન સર્જાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 20 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી। 20 ડિસેમ્બરથી 20 ફેબ્રુઆરી વચ્ચે ઠંડીનું મોજું ફરી વળશે, અંબાલાલ પટેલે આ નિવેદન આપ્યું છે। હાલમાં જોવા જઈએ તો આ માસના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર ફરી વધારે સક્રિય થશે, અરબી સમુદ્ર પણ વધારે સક્રિય થશે અને બંનેના ભેજના કારણે પુનઃ ગુજરાતમાં નવેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પાછો પડતો આવી શકે અને 7 નવેમ્બર બાદ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પોસ્ટમોર્ટમમાં મોસમી પવન રિટર્ન થતા હોય છે ત્યારે દક્ષિણ ભારતમાં વરસાદ થતો હોય છે, ચેન્નઈ, કર્ણાટક વગેરે ભાગોમાં, પણ આ વખતે વિશેષ રીતે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વખતે લગભગ જળભરાવની સ્થિતિ ઘણી વખત ઘણા ભાગમાં વધારે રહી હતી। એટલે પુનઃ જે ઓક્ટોબરના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં તેનો ભેજ પણ ગુજરાતમાં આવશે અને ગુજરાતના હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે।